સોરી, દુનિયામાં કોઈ એવી વ્યક્તિ છે કે જેને બધું જ સુખ મળ્યું હોય, કોઈ જાતનું દુઃખ જ ના હોય? કોઈને નહીં. તમે બહુ ભયંકર સવાલ કર્યો. જો બુદ્ધ ભગવાનને બિચારાને કાંઈ દુઃખ નતા, એ રાજમહેલમાં સુખીએથી જીવતા હતા. બારે ફરવા નીકળ્યા, એમાં જોયું કે બહારના માણસો દુઃખી થઈ રહ્યા છે. ઓલ્ડ એજ, વૃદ્ધ અવસ્થા, બીમારીઓ, આ બધી વસ્તુ અને મૃત્યુ, આ વસ્તુ બધાને લાગુ પડે છે. એટલે બુદ્ધ ભગવાને પોતાને દુઃખ ન પડ્યું, પણ બહારનું દુઃખ છે ને એને દુઃખ થઈ ગયું. એને કહ્યું કે માનવજાતને આમાંથી બચાવવા માટે મારે કંઈ રસ્તો કરવો પડશે. એ પ્રમાણે ગુરુ નાનકે કહ્યું કે ખરેખર આ જીવન દુઃખમય છે. એટલે એકેય ઇવન ઈશ્વરનો અવતાર પણ જમીન ઉપર આવે ને, એને પણ છે સુખ દુઃખની માંથી પસાર થવું પડે, રામ હોય કે કૃષ્ણ હોય. એટલે હંમેશા આપણે સમજવું કે આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જ્યારે આત્મા જ્યારે આ શરીરમાં પ્રગટ થાય, જીવાત્મા બને, ત્યારે આ ફૂલો તેને ભાઠા પડવાના જ છે. કોઈ સુખ દુઃખ વગર નીકળી ન શકે. કે કાં શારીરિક દુઃખ કાં માનસિક દુઃખ આવવાનું જ છે. એટલે કોઈ વ્યક્તિ એવી નથી આપણે હિસ્ટ્રીમાં કે ભવિષ્યમાં કે જેને દુઃખ ન પડે. Unfortunately, this is the way the things are. Free e-learning course in Hinduism.